Hello friends. Today we will talk about the unit number 2, part 3. The name of the unit is human robot. Last lecture ની અંદર આપણે જોયું હતું કે પ્રેમ ચોપડાની ધરપકડ કરવામાં આવી. પ્રેમ ચોપડાને એના ઘરેથી ધરપકડ કરી કારણ કે જે રોબોટ હતો નામથી 070 એ રોબોટને એક જ્વેલરી શોપની અંદર જે ઝવેરી બ્રધર નામની શોપ હતી એ શોપમાં એને ચોરી કરતા લાઈવ પકડવામાં આવ્યો અને એને લાઈવ કેમેરામાં કેપ્ચર કર્યો. ત્યારબાદ બે પોલીસવાળાએ એના જે નંબર હતા ડોકમાં ગરદનની અંદર જે નંબર હતો એ નંબર એ નોટ ડાઉન કરતા હતા અને એના આધારે પ્રેમ ચોપડાને એનો માલિક છે એવું એમને ખ્યાલ આવ્યો અને એની ધરપકડ કરવામાં આવી. હવે આગળનો જે પાર્ટ છે એ આપણે જોઈએ તો ચાલો ટેક્સ્ટ બુકના પેજ નંબર 17 એમાં પેરેગ્રાફ નંબર 1 soon after his arrest તરત જ અરેસ્ટ એની ધરપકડ કરી પ્રેમ ચોપડા was released રિલીઝ એટલે મુક્ત કરવું, છોડી મૂકવું. તો રિલીઝ એને મુક્ત કરવામાં આવ્યો તેના પર ઓન બેલ. બેલ એટલે જામીન. જામીન ઉપર પ્રેમ ચોપડાને મુક્ત કરવામાં આવ્યો until the court hearing. કોર્ટની હિયરિંગ ન થાય ત્યાં સુધી, કોર્ટની સુનવાઈ ન થાય ત્યાં સુધી એને મુક્ત કરવામાં આવ્યો એ પણ જામીન ઉપર. તમે જોયું હશે કે સલમાન ખાન ત્યારે ભલે એક્ટિંગ કરતો હોય, ફિલ્મ કરતો હોય, પણ જ્યારે એની સુનવાઈ હોય ત્યારે એને કોર્ટના હાજર થવું પડે. તે અત્યારે જામીન ઉપર છૂટો છે કારણ કે એના પર એક કેસ ચાલી રહ્યો છે. જે કાર્ડિયન બ્લેક બગ આપણે કહીએ છીએ એનો એને શું કર્યો તો સ્વીકાર કર્યો હતો સાથ સાથે ફિલ્મના શૂટિંગ દરમિયાન. તો હજુ પણ એ કેસ ચાલે છે અને એના કારણે એને અમુક ટાઈમે કોર્ટની અંદર એને પોતાની હાજરી આપવી પડે છે. None of the stolen articles were recovered from his house. એના ઘરમાંથી કોઈ પણ પ્રકારનો દાગીનો, આર્ટિકલ એટલે વસ્તુઓ, કોઈ પણ પ્રકારની વસ્તુઓ રિકવર્ડ થઈ નહીં, મળી નહીં. He had clearly disposed them of. Dispose. તો dispose નો અર્થ થાય નિકાલ કરવો. તો એ જે વસ્તુ હતો એનો નિકાલ કર્યો કોણે? through his gang, એના ગેંગ દ્વારા. In the court he denied all the charges. denied ના પાડી ને ચાર્જીસ એટલે કે આરોપ. એના ઉપર જે કંઈ પણ આરોપ લાગ્યા હતા એ આરોપને એને શું કર્યું? નકારી કાઢ્યો, એને ના પાડી. કેમ? someone else seems to have tempered temper એટલે ચેડા કરવા. સામસિક પ્રોગ્રામ. તો કોઈ કે આના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે એવું લાગે. આવું પણ કેવું? પ્રેમ ચોપડાએ. કારણ કે પ્રેમ ચોપડાએ એ પોતાનો આરોપ હતો એ આરોપ કબૂલવા માટે તૈયાર ન હતો. The police found me at home, he argued. ત્યાં દલીલ કરી કે ચોરે મને ઘરેથી પકડ્યો અને તમે આ રોબોટને પકડ્યો માર્કેટમાંથી. એટલે કે કોઈ બીજાએ આના પ્રોગ્રામ સાથે શું કરી હશે? ચેડા તો ફેરફાર કર્યા. Counsel Goel cleared his throat and reached closer to the judge. Counsel Goel શું કર્યું? તેનું ગળું સાફ કર્યું અને
જજની નજીક કરો. Considering Mr. Prem Chopra's explanation, મેં અંડરલાઈન કર્યો considering, ધ્યાનમાં લેવું. Consider એટલે ધ્યાનમાં લેવું અને explanation એટલે સમજૂતી. તો પ્રેમ ચોપરાની જે સમજૂતી છે એ and the happening of the last few days when so many dwellers and curio dealers have been affected. થોડા દિવસોની અંદર થોડા દિવસોમાં જે વસ્તુઓ ગઈ જે વેરાની ચોરી થઈ છે એને ધ્યાનમાં લેતા પ્લસ પ્રેમ ચોપરાએ જે સ્ટેટમેન્ટ આપ્યું જે કોઈને વાત રજૂ કરી છે તેને ધ્યાનમાં લેતા so many dwellers and curio dealers have been affected. It's important to know the working of Bramsing robot. તો આ બંને બાબતને ધ્યાનમાં રાખતા બ્રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે એ જોવું વધારે મહત્વનું છે. કારણ કે ચોરી થઈ છે એના કારણે જે દુકાનદાર છે એને ભારે નુકસાન પણ વેઠવવું પડ્યું અને આ બાજુ મિસ્ટર પ્રેમ ચોપરા કહે છે કે આમાં મારો હાથ નથી. તો આપણે રોબોટ કઈ રીતે કામ કરે છે એ પહેલા સમજવું પડશે. I request Bramsing robot to be called in the court. તો હું રામસિંગ રોબોટને વિનંતી કરું છું તે કોર્ટમાં હાજર. Robot goes to court for the headline in the next day's paper. રોબોટ કોર્ટમાં જાય છે એવી હેડલાઇન એટલે કે મુખ્ય સમાચાર જે આપણે ન્યૂઝપેપરમાં ફ્રન્ટમાં જોઈએ છે એવી હેડલાઇન બની. The next day the court was overcrowded with people came to watch a robot in the witness box. બીજા દિવસે the court was overcrowded. બીજા દિવસે court was overcrowded with people. લોકોથી ઉભરાયું હતું. કેમ? To kill was the robot. રોબોટને જોવા માટે આતુર લોકો કોર્ટમાં ઉમટ્યા હતા. કારણ કે આવું પહેલી વાર જોવા મળ્યું કે કોઈ રોબોટને કઠેડામાં બોલાવ્યો હોય. તો કિલ આતુર, ઓવરક્રાઉડેડ એટલે કે છલકાવ ઉભરાવ. Counsel Goyal was ticking off point till the last day. Ticking off એટલે કે નિશાની કરવી. ટિક માર્ક આપણે જેને કહીએ છીએ. તો કાઉન્સિલ ગોયલ છેલ્લા ક્ષણ સુધી શું કરતો હતો? એના જે મુખ્ય મુદ્દાઓ હતા એ મુદ્દાઓને ટિક કરતો હતો. કયા મુદ્દાથી એને કેસ લડવાનો હતો તે. He appeared confident. એટલે માટે કોન્ફિડન્ટ હતો. And Chris, but so Prem Chopra. આ વખતે પ્રેમ ચોપરા એ પણ કોન્ફિડન્ટ હતો. કેમ? કારણ કે never would this machine man betray his master. કારણ કે મશીન જે છે એ ક્યારે એના માલિકની આજ્ઞાની અવગણના કરતો નથી. betray વિશ્વાસઘાત કરતો નથી. betray એટલે નોટ કોપીમાં લખજો. betray નો અર્થ થાય છે વિશ્વાસઘાત કરવો. The proceeding began and Bramsing appeared in the witness box. Proceeding એટલે કાર્યવાહી શરૂ થઈ અને Bramsing witness box માં દેખાતા. Your Honor, Counsel Goyal began. I am told by Super Robot that the memory tape designed in this type of robots contains information of the previous week. Your Honor, Counsel Goyal શરૂ કર્યું. ભાઈ આપણે આવા શબ્દો સાંભળ્યા હશે. યોર ઓનર, માય લોર્ડ, એ શું છે? જજ માટે માનસૂચક શબ્દો છે. કોર્ટની કાર્યવાહી હોય ત્યારે આવા શબ્દોથી એમને માન આપવામાં આવે છે. અહીંયા કાઉન્સિલ ગોયલે કહ્યું કે મને સુપર રોબોટ દ્વારા કહેવામાં આવ્યું છે આ પ્રકારની જે ટેપ હોય છે એની અંદર અઠવાડિયાની માહિતી સ્ટોરેજ થાય છે.
but the case started fortnight એટલે પખવાડિયું 15 દિવસ. But the case started a fortnight after the incident. Incident પછી આ કેસ શરૂ થયો તેના 15 દિવસ થઈ ગયા. એટલે કે જ્યારે ઘટના બની, રોબર્ટને ધરપકડ કરી, ત્યારે કેસ શરૂ થયો તેના 15 દિવસ આજે વીતી ગયા છે. અને તમે એમ કહો છો કે અઠવાડિયાની માહિતી એની અંદર એની ટેબમાં હજુ પણ સેવ હતી. The needed information must be wiped out. ભૂસાઈ જાઓ. Wipe out એટલે કે ભૂસાઈ જાઓ. એના પર શબ્દ છે વાઇપર, જે આપણે જોઈએ છે ગાડીના કાચને પાણીથી બચાવવા માટે આપણે વાઇપર યુઝ કરીએ છીએ. તો વાઇપ આઉટ ભૂસાઈ ગયું એટલે કે 15 દિવસ થઈ ગયા. સ્વાભાવિક છે એની જે માહિતી છે શું થઈ હશે? વાઇપ આઉટ ભૂસાઈ ગઈ. કાઉન્સિલ બોય સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને સામું જોયું અને સ્માઇલ સોફ્ટલી હળવેથી સ્માઇલ કરી, સ્મિત કર્યું. સર, the robot has been switched out of operation ever since. સર, જે ઓપરેશન હતો, વપરાશ, ઉપયોગ, એટલે કે રોબોટને જ્યારે ધરપકડ કરવામાં આવ્યો ત્યારે સ્વિચ ઓફ કરવામાં આવ્યો. હજુ સુધી સ્વિચ ઓફ જ. પ્રેમ ચોપરા ફેસ failed, but he was confident Ramsing would obey his master. The secret was saved. પ્રેમ ચોપરા આ સાંભળીને એનો ચહેરો ફીકો પડી ગયો, ઉદાસ થઈ ગયો. કેમ? કારણ કે પેલા કીધું કે જ્યારથી એની ધરપકડ થઈ છે ત્યારથી એને બંધ કરી દીધું. સ્વાભાવિક છે કે બંધ હોય તો એની ટેપની જે માહિતી એ પણ કેવી રહેશે? સિક્યોર રહે. એટલે એનો ચહેરો થોડો પડી ગયો, પણ એને ખાતરી હતી કે રોબોટ એ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. અને જે સિક્રેટ હતું એ સિક્રેટ કેવું હતું? અકબંધ. એને પૂરેપૂરો વિશ્વાસ કે રોબોટ ક્યારેય એની અગેન્સ્ટ જશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે એ કહ્યું તમે તમારે ચાલુ રાખો, કારણ કે જજને પણ હવે મજા આવતી હતી. કાઉન્સિલ બોય ટર્ન ટુ રામસિંગ રોબર્ટ. હવે વકીલ રામસિંગ તરફ વળ્યો. Who is your master? Ask briefly. Briefly ટૂંકમાં કહ્યું. Briefly એટલે કે ટૂંકમાં. ટૂંકમાં એને પ્રશ્ન પૂછ્યો કે તારો માલિક કોણ છે? A dull blue light flashed and after a momentary brief sound, the robot squeaked in his metallic stop. A dull blue light. એક જાગી ભૂરા કલરની લાઈટ શું થઈ? ફ્લેશ થઈ. And after a momentary brief, એટલે કે મશીનનો જે અવાજ આવે છે એ મોમેન્ટરી એટલે ક્ષણિક. તો ક્ષણિક એવા કડકડાટ અવાજ પછી રોબર્ટ સ્પીક ઇન હિઝ મેટાલિક ટોન. રોબોટે એના ધાતુમય અવાજમાં, કર્કશતીના અવાજમાં કહ્યું, પ્રેમ ચોપડા. શું કહ્યું? પ્રેમ ચોપડા. What did you do for Mr. પ્રેમ ચોપડા? બીજો પ્રશ્ન પૂછ્યો. એ તો તારા માલિક માટે શું કરતો? અપોઝ, થોભ્યું, ઉભો રહ્યો, કઈ બોલ્યો નહીં. ફરી પાછો અવાજ આવ્યો. Then a metallic answer. અને પછી ધાતુમય અવાજ એમાંથી આવ્યો. So cleaning, moving along, washing, doing dishes, shopping, etc. તો એણે પ્રેમ ચોપડા માટે જે પ્રવૃત્તિ કરી હતી બધું એણે કહ્યું. Recall in detail
in your activities of last 6 days. છેલ્લા 6 દિવસની જે મેમરી છે ને રિકોલ કરો. રિકોલ એટલે કે યાદ કરો. રિકોલ એટલે યાદ કરો. એટલે કે એને તો બધી પ્રવૃત્તિ કહી દીધી. કેમ ને 6 દિવસમાં જે બધી એક્ટિવિટી કરી એ ડિટેલમાં છે, સ્ટેપ બાય સ્ટેપ. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટ એટલે કે વચ્ચે અચકાવ. અચકાવ એટલે બોલતા હોય ને વચ્ચે અટકાઈએ, વચ્ચે એને અટકાવો. હવે રોબોટ તો એના કયા પ્રમાણે એને પૂછ્યા પ્રમાણે બધું જવાબ આપતો હોય, પણ વચ્ચેથી એને ઊભો રહે, અટકાવો અને કહ્યું આ રીતે નહીં, પણ છેલ્લા 6 દિવસની માહિતી છે એ ડિટેલમાં યાદ કર. The memory tab went on mechanically and monotonously. કંટાળાજનક. હવે એકનું એક વાક્ય રિપીટ કર્યા કરે, આપણે પણ કંટાળી જઈએ, બોરિંગનેસ આવે. હમણાં સાંભળ્યું શું કે ક્લીનિંગ, મોવિંગ ધ લોન, આ બધું ફરી એને ચાલુ કર્યું અને મેકેનિકલી ધાતુમય યાંત્રિક રીતે અને કંટાળાજનક તેણે ફરી ટેપ ચાલુ કરી. ઓપન ધ બોર્ડ ઓફ ધ કામ, empty the grocery, start the board, turn, move 30 steps, stop, curious walk on the map, and instruction signal, blank, move 30 steps. તો અહીંયા શું કર્યું? ફરી પાછું જે ટેબ હતી એ ટેબ એને રિવર્સ કરી. ફરી પાછું A to Z એક્ટિવિટી જે કરી હતી, પહેલા તો કારની ડિક્કી ખોલી, ગ્રોસરીનો સામાન નાખ્યો, ડિક્કી બંધ કરી, પાછો ફર્યો, 30 સ્ટેપ ચાલ્યો, ત્યાં ઊભો રહ્યો, ક્યુરિયસ સ્ટોપ હતી લેફ્ટ સાઈડ અને ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આવું કર્યું. કારણ કે જ્વેલરી શોપમાં જ્યારે ગયો કઈ ગોપાલ જ્વેલરી, તો એના માલિકની પાછળ પાછળ જતો હતો. એનો માલિક જેવો ઊભો રહ્યો એ પણ ત્યાં ઊભો રહ્યો, જોયો. પછી ઇન્સ્ટ્રક્શન આપી, પણ ઇન્સ્ટ્રક્શન કઈ હતી અહીંયા બોલ્યો, એની જગ્યાએ શું બોલ્યો? બ્લેન્ક. At this point the council commanded, અને આ પોઈન્ટે કાઉન્સિલે શું કર્યું? ઓર્ડર કર્યો, કમાન્ડ, આદેશ આપ્યો. સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. શું કીધું? કે ઊભો રહે, પાછી ચલાવો. Again there was an obvious pause after the instruction signal. Instruction signal પછી એક ખરેખર પાછો પોઝ આવ્યો. ત્યાં એ રોબોટ ઊભો રહે, કારણ કે ત્યાં ઇન્સ્ટ્રક્શન આપી હતી. કઈ આપી હતી? પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ, નો નોઇઝ. આ ઇન્સ્ટ્રક્શન હતી, પણ એ ઇન્સ્ટ્રક્શન બતાવવાનું કીધું ન. એના માલિકે ના પડે. Council going to stop the tab. Notice the pose, Your Honor. Some action is not revealed. કાઉન્સિલે જજને કહ્યું કે યોર ઓનર આ પોઝને નોટિસ કરો. અહીંયા ધ્યાન રાખો, જે ઇન્સ્ટ્રક્શન હતી એ પ્રગટ કરવામાં આવી નથી. What were those instructions? Who gave this instruction? He questioned Ramsingh 07. એને ઉપરોક્ત પ્રશ્ન પૂછ્યો, કોણે ઇન્સ્ટ્રક્શન આપી? એનો તાનો માલિક કોણ છે? કોણ આ કહેતું હતું? અને એ ઇન્સ્ટ્રક્શન શું હતી? એવો પ્રશ્ન કોણે કર્યો? કાઉન્સિલ ગોયલે રામસિંહ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. માહિતી પ્રગટ કરવામાં આવશે નહીં. હી રિસ્પોન્ડેડ. એને પ્રતિક્રિયા આપી, જવાબ આપ્યો કે માહિતી પ્રગટ કરવામાં આવશે નહીં. કેમ? બાય ઓર્ડર. ઓર્ડર હતો એના માલિક. બટ વાય? શા માટે?
રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર, એટલે કે રોબોટ એના માલિકની આજ્ઞાની અવગણના કરતો નથી, હંમેશા વફાદાર રહે છે. માલિક જે કે એ પ્રમાણે કરવું એ એનો પ્રિન્સિપલ છે. આ એક જીવ જેવું છે, હુકુમ પહેર્યા હતા જે કે એનું પાલન કરે. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. કેટલાક લોકો who have suffered, જે પીડાઈ રહ્યા છે, લોસ એટલે કે નુકસાનથી, એટલે કેટલાક લોકો નુકસાનથી પીડાયા છે, will be harmed, એમને વધારે હાનિ થશે, નુકસાન થશે, if these instructions are not reported, જો ઇન્સ્ટ્રક્શન પ્રગટ કરવામાં ન આવે તો તું ઇન્સ્ટ્રક્શન નહીં આપે શું એનાથી લોકોને શું થશે, હાનિ થશે, નુકસાન થશે. Many people have suffered. Speak up. Ramsing 070. Council will stress each word. ઘણા લોકો પીડાઈ રહ્યા છે. સ્પીક અપ, તું બોલ રામસિંહ. હવે ગોયલ એક શબ્દ ઉપર ભાર મૂકતો હતો, એક શબ્દ ઉપર શું કર્યું, ભાર મૂક્યો. મિત્રો અહીંયા સુધી આપણે જોયું કે રામસિંહને કઠેરામાં લાવવામાં આવ્યો છે. કાઉન્સિલ ગોયલ એને પ્રશ્ન પર પ્રશ્ન પૂછ્યા છે, પણ હજુ સુધી એનો જવાબ આપતો નથી. બીકોઝ ઓફ ઇટ્સ પ્રિન્સિપલ, તેના પ્રિન્સિપલને કારણ કે પ્રિન્સિપલ હતો કે એ એના માલિકને હંમેશા ફોલો કરશે, એની આજ્ઞાનું અનુસરશે, એને વિરુદ્ધ ક્યાંય જશે નહીં. માટે હજુ સુધી એ જવાબ આપતો નથી. હવે શું થશે, શું એ એના પ્રિન્સિપલને તોડશે, એના માલિક જે એને ઇન્સ્ટ્રક્શન આપતા હતા એ બધું ગોયલને અથવા જજની સામે કહી દેશે, એ આપણે હવે આવતા લેક્ચરમાં જોઈશું. ટિલ ધેન, ગુડ બાય, ટેક કેર.